આજે તો ગામડેથી નીકળી જવાનું હતું રાજકોટ બાજુ, તો આજે તો વિડીયો ઉતારવાનો કાંઈ ટાઈમ જ ન રહ્યો, કારણ કે આજે તો આપણે બપોરે રાજકોટ નીકળી જવાના છીએ. પણ ગામડે આ 5 દિવસ કેમ પૂરા થઈ ગયા એની તો કાંઈ ખબર જ ના રહી. સવાર પડતાની સાથે જ અમારા મનવીરભાઈ ઉઠી ગયા. આ ટબુડિયાને તમે કંઈક ને કંઈક રીલમાં જોયો જ હશે. નીચે આવીને જોયું તો મમ્મી જો આપણો ઠેલો પેક કરવા માંડ્યા છે. ઘી, છાશ, દૂધ, દહીં જે કાંઈ પણ હશે ને મમ્મી બધું મને દઈ દેશે. સિટીમાં જે મળતું હશે ને એ મારા મમ્મી મને પેક કરીને આપશે, કારણ કે માં તો માં છે ને વાલા, માને પેટમાં બરે એવું દુનિયામાં કોઈને પેટમાં ના બરે. મમ્મીનો પ્રેમ, ગામડાની હવા અને આ 5 દિવસની ગામડાની મજા આપણે પાછા નહીં આવીને ત્યાં સુધી યાદ રાખીને મોજ કરશું. તો હાલો હવે નીકળીએ, કારણ કે હવે બસનો ફૂલ ટાઈમ થઈ ગયો છે અને અમારા ગામડે તો કોઈ કંઈક જાતું હોય બહાર ગામને, કોઈ ઘરવાળા મૂકવા ના આવે એવું તો બને જ નહીં. બધાય બસની રાહ જોઈને બેઠા હોય. હવે તો આ ઘરને બસ આપણે યાદ કરવાનું છે. આપણે પાછા જ્યાં સુધી અહીંયા ના આવીને ત્યાં સુધી યાદ કરશું. મા બાપ, ભાઈ બહેન, આ જ તો છે દુનિયાની સાચી દોલત. આ ગામડાની હવા, અહીંયાનો પ્રેમ, આ ગમે એટલા પૈસા દેશો ને તોય વાલા નહીં મળે ક્યાંય. સિટીમાં આપણે કામ ધંધામાં ગમે એટલા વ્યસ્ત હોય, પણ તહેવાર આવે એટલે મા બાપારે ગામડે આપણે તહેવાર કરવાના, કેમ કે આપણી રાહ જોઈને બેઠા હોઈએ. જો જ્યાં સુધી બસ નહીં આવે ને ત્યાં સુધી મારા મમ્મી, મારા ભાઈ બધાય બસની રાહ જોઈને અહીંયા બેસશે. જ્યાં સુધી હું અહીંયાથી નીકળી નહીં જાઉં, જ્યાં સુધી હું બસમાં નહીં બેસું ને ત્યાં સુધી ઊભા રહેશે. તો હવે કાલે મળશું રાજકોટ નવા વિડીયોમાં. અને તમને જો ગામડાની લાગણી અને આપણા દેશી વિડીયો ગમ્યા હોય તો ફોલો કરી દેજો, કેમ કે હજી શરૂઆત કરી છે. આગળ જોશો શું થાય એ.